જો વ્રજમાં આ સેવાનો ક્રમ આપણો શું છે? ભલે તમે કલાક કરો છો, પણ ક્રમનો પ્રકાર કરો. લીલા સર્વા ક્રમાગતા, હરિરાયજી સમજાવ્યું ને. રોજ જગાવો એટલે મંગળા થાય, શ્રૃંગાર ઠાકોરજી કરાય, એ શ્રૃંગાર ઠાકોરજી પછી ભક્તો સાથે આરોગ્ય રાજભોગ, પછી પાછા પોડી જાય અનવસર, પાછા જાગે તો ઉત્થાપન થાય, પાછા ગાયોને લઈને આવે તો સંધ્યાઆરતી ભોગ, અને પાછા શયન ભોગ આરોગ્ય પોડી જાય આખો. એટલે કે તમે 1 કલાકમાં પ્રભુની જે આખી દિનચર્યા છે વ્રજમાં નંદાલયમાં એની ભાવના કરો. અને એ ભાવના કરતા 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 એક દિવસ તમને તમારા સ્વરૂપની સુધી થશે કે આ સેવા તો મેં બ્રજમાં કરેલી. અને એ જ્યારે સ્વરૂપ ભાવ થશે ત્યારે એ જ ક્ષણે ઠાકોરજી તમને એ કૃપાનો અનુભવ કરાવશે જે સારસ્વત કલ્પમાં યશોદાજી અને ગોપીજનોને કરાવ્યો. તો આમ ઘરે સેવા કરતા 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 પ્રભુ કૃપા કરી જે સારસ્વત કલ્પમાં અનુભવ કૃપાના દાન કર્યા એ કૃપાના દાન સેવા કરતા તમને કરાવશે. આવા ભાવથી આપણે અષ્ટયામનો ક્રમ વિચારીએ. જેમ નંદાલયમાં સવાર પડે એટલે ગાયો પોતાના ગળા હલાવવા લાગે. થોડોક સેવા કર્મનો ભાવ જુઓ તો તમારો સેવાનો ભાવ બદલાય. અને 3 વાર આપણે સેવામાં ઘંટનાદ કરીએ અને ઠાકોરજીને જગાવવા માટે ગાયો એટલી લાલાયિત થઈ છે કે પ્રભુ જાગો, ક્યારે આપના મુખારવિંદના અમને દર્શન થશે. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ ટન 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 કરી સત્વ રજ અને તમ 3 પ્રકારના ભક્તોના ભાવથી 3 વાર ઘંટનાદ થાય. વ્રજ ભક્તો સવારે ઉઠીને આવી જાય, નંદાલયનો ચોક ભરાઈ ગયો છે, ક્યારે દ્વાર ખુલશે નિજ મંદિરના ને લાલનની અમને ઝાંખી થશે. આમ મહાત્મ્ય ભૂલાયું અને માધુર્ય પ્રગટ્યું. યશોદાજીને એકવાર વિચાર આવ્યો કે લાલન આટલું ઘરમાં ભોગ સામગ્રી છે પણ બહાર જઈને કેમ આરોગે છે. વિચાર થયો કે જો ને આ ગોપીજનો પોતાના હાથે સિદ્ધ કરે અને હું બીજા પાસે કરાવું, લાવ આજે મારા હાથે બનાવું તો લાલન મારી સામગ્રી આરોગે. આમ વિચાર કરી એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિપ્તાસુ નિર્મમંથ સ્વયં દધી. દામોદર લીલાનું વર્ણન આવ્યું. ગોળીમાં દહીં પધરાવ્યું. યશોદાજી હવે દધી મંથન કરવા લાગ્યા. મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરતા કરતા ઘણી બધી સુંદર સુંદર લીલાઓના વર્ણન છે. ઠાકોરજી ભૂખ્યા થયા એટલે યશોદાજી પાસે આવે, પાલો ખેંચવા લાગે. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા છે, દુગ્ધ પાન કરવું છે. ગોળી દહીં મંથન મૂકી દીધું, લાલનને લીધા ખોળામાં, પાન કરાવવા લાગ્યા. સામે દૂધ ઉભરાતું દેખાયું ચૂલામાં. અને બધું જોઈ શકાય, ઉભરાતું દૂધ જોઈ શકાય. હાથ બળે એનો વાંધો નહીં, દૂધ ઢોળાવું ના જોઈએ. સ્વભાવ સહજ. લાલનને મૂક્યા નીચે અને દૂધ બચાવવા દોડે. ભાવ તો એ તો કે પ્રભુની પ્રિય ગાયનું દૂધ હતું, માંગશે તો હું શું આપીશ. એક ભાવે તો કે દૂધને એમ થયું કે હવે માનું દૂધ પીધું અમારું સ્વીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સુખમાં ન કામ આવવાનો હોય એનું તો બળી જવું જ સારું. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગ્યું. પણ થયું ઠાકોરજીને ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા દોડે છે. ફળ હું છું અને સાધન માટે દોડે છે. પ્રભુને ગમ્યું નહીં અને ગયા ભંડારમાં બધા દહીં દૂધના માટલા તોડી નાખ્યા, ફોડી નાખ્યા, વાંદરાઓને ખવડાવી દીધા. અને યશોદાજીએ જોયું, અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા હતા હું માનતી નથી પણ આજે નહીં છોડું. મારી આંખે જોયું, હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન ને પાછળ પાછળ યશોદા. હવે યશોદાજી તો બહુ મોટી ઉંમરના, લાલન તો બાળક. એ તો એમે આટલી મોટી ઉંમરે બાળક થયેલું, ક્યાં બહુ દોડી શકવાના. થાકીને બેસી ગયા, રડવા લાગ્યા. નિસ્સાધનતા તો સાધન છે. એવું કે હવે સાધનનું બળ ગયું, હવે મારે બંધાવવું પડશે. આવે યશોદાજી પાસે, આજે તને નહીં છોડું, ચાલ. ખાંડણીયું પડ્યું હતું અને ખાંડણીયા પાસે લઈ ગયા. ગોપીઓને કહ્યું લાવ દોરી લાવ, અને દોરડું લઈને આવે. જેટલું બાંધવા જાય 2 આંગળ નાનું પડે. અહમતા ને મમતા જ્યાં સુધી છે તો પ્રભુ ક્યાં બંધાવાના. રજોગુણ ને તમોગુણ જ્યાં સુધી છે પ્રભુ ક્યાં બંધાવાના. પણ જોયું કે ગોપીઓ આપે છે સાધનો, તો ગોપીઓના દોરડે તો હું બંધાયેલો જ છું. અને ઠાકોરજી બંધાયા, પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય. એકમ ભગવત કાર્ય બહુ અર્થાનામ સાધકમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું. અને યશોદાજી તો કામે લાગ્યા. કોઈ બળદ ગાડું જતા બહારથી જોયું. પ્રભુને તો બળદ ત્યાં ગાડું. એ પણ ઘસડતા ઘસડતા ચોકમાં ફરવા લાગ્યા. નંદાલયના યમલાર્જુનના 2 વૃક્ષો હતા, વચ્ચે થોડીક જગ્યા, તો પ્રભુ તો નીકળી ગયા પણ ખાંડણી ફસાઈ ગઈ. પ્રભુએ જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા. નલ કુબર અને મણિગ્રીવ કુબેરના બંને પુત્રો પ્રગટ થયા.
સુંદર સ્તુતિ કરી. વાણી ગુણાનું કથને શ્રવણવ કથાયામ હસ્તવ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. પ્રભુ વાણી આપના ગુણોના ગાન કરે, જીવા આપના ગુણ ગાય, કર્ણ સાંભળે, બસ આપના માટે જ પ્રવૃત્તિ અને વૃત્તિ રહે. સુંદર સ્તુતિ કરી છે. ક્ષમા કર્યા અપરાધને, પણ પ્રભુએ કૃપા કરી એમના પર. દિવ્ય દેહને પ્રાપ્ત થયા. અન્ય પ્રકારની અનેક પ્રકારની લીલાઓની ચર્ચા આવી છે અને આ વિવિધ લીલાઓના ગાન જ્યારે આવા અનેક પ્રકારના ઉત્પાદ થવા લાગ્યા તો ઉપનંદે સલાહ આપી કે આપણે વૃંદાવનમાં જઈને નિવાસ કરીએ. તો ગોકુળથી પધાર્યા વૃંદાવન અને બધા જ બ્રજવાસીઓ સાથે આવ્યા. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે. અહીંયા વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. બકાસુરના ઉદ્ધારની કથા આવી, ગાયો ચરાવતા બગલો દેખાયો. બગલો એટલે દંભ અને યમુનાજી એટલે ભક્તિ. ભક્તિમાં દંભ ચાલે, પ્રભુને ન કહ્યું, દમ ઉદ્ધાર કર્યો બકાસુરનો. અનેક પ્રકારની સુંદર સુંદર કથા. અઘાસુર 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત માન્યા. કહ્યું કે આ સારસ્વત કલ્પની લીલા નથી જેમાં બ્રહ્માજીને મોહ થયો છે. અઘાસુરના ઉદ્ધારની કથા આવી, પ્રભુએ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. સખાઓ બધાને ભેગા કરીને ઠાકોરજીએ કહ્યું, સુનો સખાઓ, कल सब अपने घर घर तू छाक लाइयो और अपन श्याम ढाक जहाँ गिरिराज जी को पूछरी को भाग है वहां जाके अपन छाक लीला करें. અને સખાઓ તુજે રાજી થયા. કેટલા દિવસ તો અમારો મનોરથ હતો પ્રભુ કે અમારા ઘરની સામગ્રી આપ આરોગો. अरे બધા દોડતા દોડતા ઘરે ગયા. मैया मैया मैया, अरे कहा है? अरे प्रभु ने आज्ञा दी है अपने घर की सामग्री ठाकुर जी आरोगेंगे, तो कुछ जो अच्छो तो अच्छो बनानो आवे वो बना. તને જે સારામાં સારું આવડે ને એ બનાવજે. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા દિવસનો અમારો મનોરથ કે મારી બનાવેલી ઠાકોરજી સામગ્રી આરોગે. અને આખી રાત ગોપીઓ વિવિધ પ્રકારની જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું એ બનાવીને રાખી છે. બીજા દિવસની સવાર પડી અને ચરાવવા, ગાયોને ચરાવવા માટે સખાઓ જવા લાગ્યા અને ટોકરી બાંધીને ઉપર કલતાન બાંધી દીધું. દેખ લાલા, લાलन को बड़े प्रेम से आरोग आइयो, और जब आरोग आवे तो हमारी भी सुधी करियो. જ્યારે આરોગ આવે અમને યાદ કરજે. અને બધા સખા વાછરડાઓને લઈને પ્રભુ ચાલ્યા છે. શ્યામ ઢાક પર આવ્યા, કુંડાળું કર્યું સખાઓએ. વચમાં બિરાજા દાઉજી અને લાલન. અને લાલનને કીધું, હવે બધા પોતપોતાની ટોકરી ખોલો ને છાક લીલા કરી. અને બધાની ટોકરી એક પછી ખુલવા લાગી. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે આરોગ. ठाकुर जी, अरे बड़े मीठे, बड़े सुंदर, अरे मेरी भैया बर्फी बड़ी सुंदर बनावे, ले आरोग. અને પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. અરે મીઠો મીઠો कहाँ तक खाएगो, मेरी भैया फीको बड़ो सुंदर बनावे, ले थपड़ी आरोग. અને પ્રભુ આરોગ, अरे बड़ी सुंदर है. કોઈ સંધાના આપે, કોઈ લીલા મેવા, કોઈ સૂકા મેવા, પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો એક મધુ મંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો ઉભો ઉભો જુએ કે બધા જ કંઈક લાવ્યા અને મારી પાસે તો કાંઈ નથી, તો કાંઈ નથી લાવ્યો. અરે અરે, આવો મોકો ફરી ક્યારે મળે? દોડતો 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 મૈયા 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 કરતો કરતો ઘરે પહોંચ્યો. અરે શું છે લાલા? અરે મૈયા, પ્રભુ છાક લીલા કરે છે, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા છે. મારા મનમાં એ મનોરથ છે કે આપણા ઘરની પણ સામગ્રી પ્રભુને કંઈક આરોગાવ. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. ના મૈયા, કંઈક તો હશે ને, તું જોતો ખરી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવજો, તારી આંખે જો હું ખોટું બોલતી હોતો. ના માં, આવો મોકો ફરી નહીં આવે. બધાના ઘરની પ્રભુ સામગ્રી આરોગી. મારા મનમાં મનોરથ છે આપણા ઘરની ઠાકોરજીને આરોગાવ. કંઈક તો હશે ને માં. યાદ આવ્યું બેટા, પરમ દિવસની ખાટી છાશ છે, પણ બેટા બહુ ખાટી છે. ના માં, એ કુલ્લડમાં આપી દે, મારો મનોરથ છે પ્રભુને આરોગાવાનું. કુલ્લડમાં છાશ ભરી, પણ બેટા બહુ ખાટી છે. બહુ આગ્રહ ન કરતો, લાલનને શ્રમ પડશે. અને બધુ મંગલ તો પ્રસન્ન થઈ ગયો. છાશ તો છાશ, કુલ્લડ લઈને દોડતો 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 બધુ મંગલ આવ્યો શ્યામ ઢાક પર. અને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની મિશ્રી, કોઈની બરફી આરોગે છે. અને દૂરથી ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાશ આપીશ તો ઠાકોરજી હાસી કરશે. અરે બધુ મંગલ આવ્યો લઈને, તોય ખાટી છે. બધા મારી હાસી કરશે, પ્રભુને ન અપાય તો કરું શું? મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો હાસી કરશે. લાવ એવું કરું, હું જ પી જઉં તો માંગે જ નહીં. અરે બ્રહ્માજીના તો ચારે મસ્તકો ગોળ ગોળ ફરે. અરે આ બ્રહ્મ હોય, પોતે શું કરે, પેલાને ચટાડે પાછા પોતે ચાટે. આવો અનાચાર કરનારો બ્રહ્મ હોય. પરીક્ષા કરી, યોગ નિંદ્રામાં લઈ ગયા, બધાને સુડાવી દીધા. સખાઓને લઈ ગયા, વાછરડાઓને, અને બ્રહ્મલોકમાં સુડાવી દીધા. પ્રભુ જાણી ગયા કે બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજી પર એવી કૃપા કરી કે બ્રહ્મલોકના દ્વાર એમના માટે બંધ થઈ ગયા અને મોહનો નાશ થયો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કથામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બનીને સ્વયં પરમાત્મા બન્યા.
અને આમ પ્રભુએ છાક લીલામાં કૃપા કરી. આગળ ગોપાષ્ટમીના પ્રભુ વાછરડામાં જે ગૌચાર્ણ લીલામાં કઈ રીતે કૃપા કરે છે મહાપ્રભુજી અદભુત રીતે સુબોધનીમાં સમજાવે છે. પ્રભુએ ધેનુકાસુર તાળવનમાં રહે છે એના પર કૃપા કરી. દેહાધ્યાસ કાલીય નાગનું દમન કર્યું છે પ્રભુએ. અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓના વર્ણન આવ્યા અને સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. અને કૃપા પ્રભુએ ઇન્દ્રિયાધ્યાસનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો, નાશ ન કરાય એટલે ઇન્દ્રિયાધ્યાસ પર વિજય આપ્યો. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી કે અમારે તો ચરણ રજ જોઈએ, બીજી કોઈ વાંછના નથી, બીજી કોઈ કામના નથી. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા, એની કથા આવી છે. પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે પ્રભુએ, એની કથાનું વર્ણન આવ્યું. ગાય ગોપોને પુનઃ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું અને આગળ વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત સુબોધનીજી તો કેવા અદ્ભુત. કુછ લોકો કા દર્શન કરે. ઠાકોરજી જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીઓને બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વનમાં પ્રભુ જે જે કરે બોલે વગાડે એ ઘરે બેઠા ગોપીઓને સંભળાય અને દેખાય. અને ભેગી મળીને કરે શું? પુણ્યાની નામાની પઠનથી લીધા. એટલે વનમાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય ને એટલે કે વેણુ ગીત અને યુગલ ગીતનું ગાન. તો એ લીલા વેણુ ગીતની કથા છે. અને વેણુ ગીત તો બહુ અદભુત. આ કોઈ વાંસળી વગાડવાની કથા નથી. વેણુ ગીત વેણુ નાદના માધ્યમથી એટલે કે નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવી સર્વને ભગવદ રસનો અનુભવ કરાવવાની લીલા એ વેણુ ગીતની કથા છે. અહીંયા વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ અને વેણુ ગીત, 4 વસ્તુ. બહુ ગહનતમ ચર્ચાઓ છે કે પ્રભુ ગાયો અને ગોપોને લઈને પ્રવેશ કરે છે વૃંદાવન. અને એ જે સ્વરૂપના દર્શન અહીંયા ગોપીઓને થાય છે. અને જ્યારે અનુભવ કરતા હોઈએ ત્યારે તુરંત અભિવ્યક્તિ નથી. તમે પાણીમાં ડૂબેલા હો, કોઈ પૂછે પાણી કેવું છે તો ડૂબેલા હો ત્યારે ના બોલી શકો. બહાર નીકળીને કહો બહુ ઠંડુ છે. યા દૂધ કોઈ તમે પીઓ અને મોઢામાં ભરેલું હોય તમે પીતા હો અને કોઈ પૂછે દૂધ કેવું છે તમે શું કહો? મીઠું છે. પણ પીતા હો એ જ ક્ષણે અભિવ્યક્તિ ન થઈ છે. અહીંયા ગોપીઓ જે ભગવત સ્વરૂપામૃતનું પાન કરી રહી છે તો ગાન ન કરી શકે. એટલે સુખદેવજી ગાન બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ वृंदारण्यम स्वपद रमणम। ठाकुर जी गायों और गोपों को लेकर वृंदावन में प्रवेश करते हैं अधर पर वेणु पधराकर। ए शांति बंसी पागल कर जाती है, शांति मीठी घायल कर जाती। प्रभुનો એ નાદ આખા વ્રજમાં વ્યાપ્યો। અદ્ભુત અર્થ છે। બરહાપીડમ મોરનું પીછું ધારણ કર્યું। મોર જ્યારે રસમત્ત હોય ને ત્યારે પીછા પહેરે। પ્રભુ ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા। એટલે પુષ્ટિમાનમાં સીધો મુગટ ન હોય, ટેડો હોય। રસના પાત્રમાંથી રસ આપવું હોય તો વાંકું કરવું પડે। પ્રભુ રસદાન કરે છે એટલે ટેડો મુગટ પુષ્ટિમાન। પ્રભુએ પીતાંબર પહેર્યું છે, જ્ઞાન રૂપ પીતાંબર। અહીંયા સુવર્ણમય છે તો અવિદ્યા રૂપ છે, માયા રૂપ છે, ઢાકેલા છે ઠાકોરજી। માયા ઢાકે ત્યાં વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા વનમાલાથી ધારણ કરી છે અને વેણુનાદ કરી પ્રભુ પધારે। ગોપીઓ 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે। અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિધામ સખ્યા પશુનરુ નિવેશ હેતોર વયસ્ય વક્ત્રમ પ્રજેશ સુતયોર અનુ વેણુ દુષ્ટમ યૈર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ। અરે શ્યામ સુંદરના દર્શન એ તો નેત્રોની સફળતા છે। આજે માનો અમારા નેત્રો સફળ થઈ ગયા। અરે સખી આ વેણુને તો જો, એવું કયું તપ એણે કર્યું કે જેને આપણે નથી જાણતા। ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદવસિત રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુક મુચસ્તરવો યથાર્યા। વેદ રૂપ તો અમે છીએ અને ધર્મને કોણ જાણે? વેદ
તો આણે એવો કયો ધર્મ કર્યો જે આપણે નથી જાણતા? વેણુને પૂછ્યું કે તું આટલી વાલી કેમ છું? વેણુ કહ્યું મને કાંઈ ખબર નથી, ખાલી એટલી ખબર છે કે ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું અને એટલે જ કદાચ વાલી છું. મારા કોઈ સ્વર ભરતી નથી, સંપૂર્ણ સમર્પણ છે એટલે પ્રભુ મને છોડતા નથી. અનેક પ્રકારના અર્થો. અરે આ હરણીને તો જો, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ.